વઢવાણ માર્કેટ યાર્ડમાં ઘઉંની હરાજી બંધ કરવામાં આવી। ઘઉંની પુષ્કળ આવક થયા બાદ આ હરાજીને બંધ કરવામાં આવી છે। 90 દિવસમાં 10,000 મણથી વધુ ઘઉંની આવક થઈ છે। ભલિયા, રજવાડી, શરબતી ટુકડી ઘઉંની યાર્ડમાં આવક થઈ છે તો 500 થી લઈને 800 રૂપિયા સુધી પ્રતિ મણના ભાવો ખેડૂતોને મળ્યા છે। ઘઉં એપીએમસીમાં સરેરાશ 8 થી 10,000 મણથી 12,000 મણ આસપાસનો ઘઉંની ખરીદી એપીએમસીમાં થઈ છે। એમાં લોકવન ઘઉં હોય, ટુકડી ઘઉં હોય, શરબતી ઘઉં હોય કે ભાલિયા ઘઉં હોય, એ ખેડૂતો પોતાનો માલ એપીએમસીમાં લઈ વેચવા માટે આવતા હતા। સરેરાશ ભાવ 510 થી માંડીને 540 સુધીનો ભાવ ખેડૂતને મળેલ છે। ગત વર્ષ કરતાં 10 થી 20 રૂપિયા ઊંચા ખેડૂતોને મળેલ છે ને ખેડૂતોને હર્ષની લાગણી વ્યક્ત કરેલી છે। ખાસ કરી કયા ઘઉંની આવક થતી હતી? ઘઉંની વધારે તો અમારે ટુકડી ઘઉંની આવક થતી હતી અને બીજી અમારે 51 જાત આવે છે, 51 નંબરની, એ 2 જાત વધારે થતી હતી। બાકી અમે લોકવન અને જે ઓલા ભાલિયા ઘઉં નૈવત પ્રમાણમાં ટૂંકમાં આવક થઈ છે ટૂંકમાં।